ઉકાઈ ડેમમાંથી ફરી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું। ઉકાઈમાંથી તાપીમાં 1,05,800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક થઈ। ઉકાઈ ડેમની હાલની સપાટી 339.0 ફૂટ પર છે। સુરતના કોઝવે ભયજનક સપાટી વટાવી છે। ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ફરી એક વખત 1,58,000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહી છે। તસવીરો તમે જોઈ શકો છો સુરતના તાપી નદીનો નજારો છે, જ્યાં આ પ્રમાણે પાણીનો પ્રવાહ છે ધસમસતો જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે વિગતો મળી રહી છે તે મુજબ ઉકાઈ ડેમમાં ફરીથી પાણીની આવક શરૂ થઈ છે। ત્યારે આ ઉકાઈ ડેમની અંદર 1,58,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। જેટલી આવક થઈ છે એટલી જ જાવક અત્યારે હાલ જોવામાં મળી રહી છે। ત્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ છે 339 ફૂટ અત્યારે હાલ જે જોવામાં મળી રહ્યું છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી જે છે 345 છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી સતત અત્યારે 1,58,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે એ પાણી તાપી નદીમાં આવી રહ્યું છે। જોકે કોઝવેની ભયજનક સપાટી છે અત્યારે હાલ વટાવી ચૂકી છે। રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ કોઝવે 8.4 મીટર ઉપર વહી રહ્યું છે। ત્યારે કોઝવેમાંથી 1,56,000 ક્યુસેક છે પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, જેના પગલે સૂર્યપુત્રી તાપી નદી બંને કાંઠે અત્યારે હાલ જોવા મળી રહી છે। તાપી નદીના જળસ્તરમાં ફરી એક વખત વધારો થયો છે। ત્યારે જે નીચાણવાળો વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા તાપી નદી કિનારા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટેની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે। અત્યારે હાલ જોઈ શકાય છે તાપી નદી બંને કાંઠે જોવા મળી રહી છે, ત્યારે તમામ લોકોને સાવચેત રહેવાની સૂચના છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।